આગામી સમયમાં 31 આવે તે પહેલાં ભાવનગર એલસીબી દ્વારા મહુવા ખાતેથી 47 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। ભાવનગર એલસીબી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે મહુવાના ભાણવડ જવાના રસ્તા પર ખોડિયાર માતાના મંદિરની બાજુમાં એક ટ્રક કન્ટેનર કે જેનો નંબર છે GJ23AW5070 છે, તેમાં 63.70 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। આ કન્ટેનર ટ્રકમાં ઇંગ્લિશ દારૂની 412 પેટી, બિયર, વિસ્કી, રમ અને અન્ય નાની મોટી વિદેશી દારૂની બોટલો હવે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી છે। આ બધામાં હોન્ડાની 2 એક્ટિવા પણ હતી। ભાવનગર એલસીબીએ આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની વોચ ગોઠવી તપાસ કરતા દારૂ પકડી પાડવામાં આવ્યો છે અને આ પછી જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તે પછી આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને આ કન્ટેનરમાં જ્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તે પછી 411 પેટી જેની કિંમત 47 લાખ રૂપિયા જેટલી થાય છે। તો હવે આરોપીઓને પકડી પાડવા માટે સ્થાનિક પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તો આવો નજર કરીએ દ્રશ્યો પર કે જે ભાવનગરના મહુવાથી સામે આવ્યા છે। તો બીજી તરફ મહેસાણા એલસીબીની ટીમ દ્વારા પણ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। મહેસાણા એલસીબી ટીમે વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે। બાતમીના આધારે રેડ કરતા વિદેશી દારૂ ભરેલ આઈસર ગાડી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી છે। દારૂ સહિત 44,57,952નો મુદ્દામાલ હવે પોલીસ તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। 31 ડિસેમ્બર નજીક આવતી હોવાથી બુટલેગરો સક્રિય થતા પોલીસ દ્વારા વોચ વધારવામાં આવી છે। તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।